અબ્બા આપણને કાં કોઈ ખાવાનું ના આપતું ને તમને કાં કોઈ નથી કામે લઈ જતું. એ રાધી બટા તું હજી નાની હો એટલે તને ઈ વાતમાં હજી કાંઈ નો ખબર પડે. એ બટા તને ખબર હે ને તારા બાપુ મરી જાય ને તે દુના આપણને કોઈ મને નથી કામે રાખતું કે નથી મને કોઈ ચાય લઈ જતું. બા મને ભૂખ લાગી છે. એ હા મારી દાદી બેટા મને ખબર છે તમને બે બોનું ને બહુ જ ભૂખ લાગી છે પણ હું શું કરું. તાર બાપુ મરી ગયા તે દુના ગામના આપણને તૈણીને કંદરીને ખાઈ જશે. મને તો જેવું ને તેવું બોલે એમ કે તું તો આવી એટલે તારા ધણીને ખાઈ જાય. હું થોડી કાંઈ મેં મારા ધણીને હું ખાઈ ગઈ હોય. હે બા મારા બાપુ ક્યારે આવશે અહીંયા? એ મારી દીકરી હવે તારા બાપુ કોઈ દિવસ નહીં આવે. તારા બાપુ તો ભગવાનના ઘરે વળે છે. આપણને તઈને નોંધારા મેલી ભગવાનના ઘરે વિયાઈ જા. એ મારી ઢીંગલીઓ તમે સાની રહી જાઓ. તમને બેને ભૂખ લાગી છે ને એ હાલો આપણે તઈને માં દીકરીઓ ગંગામાન ઘરે આલ્યું છે. જો ગંગામાં રોટલો બોલ લોટ આપે ને તો હું તમને બે રોટલા ઘણી તમને બેન ખવડાવીશ. હાલો તમે બે એ દીસુ આયના રમજે બટુ આગી નો જાતી હો. એ દીસુ એ કાયો કા ઘરમાં લાગી જા. એ ઓલી આવી જો ભૂતના પેટની. એ દયા બેન એ થોડોક લોટ હોય તો આપો ને. મારી સોડી એ બે દેતી નથી ખાધું. એ મારી માં વિધવા એ તારી છોડીએ નો ખાધું. માં મારા બાપનું શું જાય છે ને આયા કાઈ તાર હાટુ લોટ નથી. મારે નાની છોડી છે માલતી થા. પણ થોડોક લોટ આપો ને. હું ગમે તેના ઘરે જાવ ને મને ધક્કા મારીને ગાડી મૂકી હે અને મને કોઈ કામે ન લઈ જાતું ન કરી. હું કામે જઈને મારી સોડીઓનું પેટ ભરી લઉં. એ તને કામે કોણ લઈ જાય ને કોણ દાણા દે. એ તું તો વિધવા છો. તારા ધણીને પરખી જઈ મમને પરખી જા માલતી ની થા. અને મારા ઘર સામુ કોઈની જોતી ની નહીં. એ દયા માસી એ તમે આખા ગામ કામર બાન મારો. માર બાએ થોડું તમાર પાસે કાઈ લીધું એમાં માર બાનો થોડો કાઈ વાકે. અમે ખાલી તમાર પાસે લોટ માંગ્યો તો આમ થોડાક તમાર પાસે રૂપિયા માંગ્યા હતા. ઓહો મારી માં ભૂતના પેટની આવડી કામથી ગલુડિયા જેવડી ને જીબડો તો વેચ્યા નામ સાની માની હાલતી ની થા. એ દયા બેન એમ શું કામ કરો હો? જાજો ને તો કઈ નહીં પણ એક રોટલો થાય એટલો લોટ તો આપો. હા હા દયા માસી માર બાએ કીધું એક રોટલાનો લોટ ખાલી આપો ને. એ મારી માં વિધવા ખારણ એ આ તારા ગલુડિયાને લઈને આઈથી વેતી થાને આવી જાય હોતે કોકના દી બગાડવા. એ આમ તો મારો તો હામી લવ લવ કરે છે આમ હાલવા મઈસે. જાય અને આ ઘર હામુ કોઈ દી તાકતી ને આવી જુ હોતે માગવા. એલા એ બુધિયા ભાઈ એ તારું નામ બુદ્ધિ તો હે એ પણ તારા બુદ્ધિ જેવા લખણ નથી મહણિયા. પણ કામ હાલવું જોઈએ કાઈ. એ શું કામ હાલે? તું કાઈ કામ ધંધો જ નથી કરતો. શું કામ હાલે? આ મોણિયા પાકા ગામમાં ગોતી ગોતી લાગે તો આ વાંઢારે બેઠો છે. પણ માર બેવા આવ્યો છો અહીંયા. હું બે તો બેસ વાંઢારે. વાંઢું લેવું હોય તો તું વઈ દઉં. એ વાંટા વાંટા નો કરતા હું પાણી જાય. કેજી પછાવરાનો તો છો. એ ભલે 60 વર્ષ બોણ ઉપર બોણ ઓલી વિધવા આવી છે. ઓરું ફરી જાઓ. એ મૈલી બાપુ એ આ તમારી જેવી જ બૈયું આ ગામમાં આ બસારી વિધવાને નો જીવવા દે. એ આ તો મારો રામ રાખે ને એમ રહેવાનું છે. એ મોણિયા બેઠો તાને એની વાત શું આપે? ઊભી નો થાને આમ બરસ જેવડા ઊભી તો આઈ કોઈ આમ મેની આમ ગીરે લખણ કોટો આમ લખણ તો ના ધરાતો આમ કોદી પાટે ફાટે ને કરે કામ કાય તો કરતો ન કાય માજી લો. અરે આખા ફરિયામાં સૂટા કરી નાખ્યા. એ કાલે દેખ સારો લાવી મેં બે હાઠા ઓછા કરી નાખ્યા તે. એ પણ 12 મહિનાના પરબે એકવાર ઘેર આવે છે એમાંય તમે શેરીનું કયો છો તે. એ બેરી એ દેખાવ કરવો પડે. એ કોકની એમ થાય આ ખાઈએ કે સેવડી સસ્તમ સસ્તી લાયો હો. એટલે કયો ને હડેલી નીકળીતી અડધી શેરડી તો હડેલી નીકળીતી. ઓછી ખાતી હો જોઈ જોઈને ખવાય. એ પણ થોડીક જ ખાધી હતી મેં. બા આપણને જોઈને સા બધાય લાજ કાઢી જાય અને આવડું પડી જાય. મને લાગે નહીં કે આપણને આખા ગામના જીવવા નહીં દે. હાલો ને આપણે બીજે શેક વઈ જવી. એ મારી રાજી દીકરી મારે આ ઘણું આ ગામમાં ન રહ્યું પણ શું કરવું ક્યાં જાવું? મારે તો મા બાપ છે નહીં નથી કોઈ કાકા ગુડુ કે નહીં
કાંઈ હું તમને બેને ચા લઈને જાઉં પણ મારી ઢીલીયું તમે કઈ મૂંઝાતી નહીં ના દીકરી આપણે આ ગામ મૂકીને ચાય નથી જાવું ભલે આ ગામના આપણને જેવું ને તેવું કહેતા હોય ભલે મેણા ટેણા બોલતા હોય પણ મારી દીકરી હું તમને કાંઈ નહીં થવા દઉં હાલો તમે એ બા એ તમે ઉપાધિ કરો માં તમે આ બેહો ના પડકે ઘરે કઈક નાઈ ગેવી ઓય મારા દે બડા હવે તો મને સકર આવી હે ઘડી કાઢ બે બેહી જાવ યાટ્યો હાય હવે રાધી બટા મારાથી નહીં હલાય હવે તો મને સકર આવી હે એ બા ઊભી ન થવાતું એ બા તમે આયા બેહો તમે ચિંતા કરો માં અમે આ પડકે ઘરેથી ને જીવવા ની કઈક નાઈ ગેવી હો તમે એને બેહો હા બટા તમે ભાગી આવો હું અહીં બેઠી હો કોઈ હે અરે તમે તો કેટલા શીકણા છો આટલું શીકણું તો આખા ગામમાં કોઈ નથી એમ કો કમા ગબડા અહીંયા જા એ જીવ હોય વિયાઓ કમર ખુલ્લું જ છે એ થોડું ખાવાનું હોય તો આપણ માર બાયા બહાર બેઠા એમને ભૂખા સફર આવે હે એ રે બટા અહીં ઊભી રહે હો હું તાર હાટું ખાવાનું લેતી આવું હો એય આમ પાછી વસ શા છે તું યા સોડિયું બિસાડ્યું ભૂખ્યું છે અને હાટું ખાવાનું લેવા જાવ છું તે હું સોડિયું હાટું કમાવું એ બિસાડ્યું એને બાપ નથી ઈ બિસાડીને ભૂખ લાગી છે ખાવાનું લેતી જાવ એ બધું દે દે ઘરમાં હોય એટલું એ ઈ તો બાપ નો હોય ને એને ખબર હોય થોડુંક દેવાઈ દ્યો ને તમે નહીં ને તૂટી જાય કાઈ એ સાની માની મૂંગી મેં કમાવા મારે જાવું તારે નથી જાવું એ થોડુંક તો બિસાડ્યું ને દેવાઈ દ્યો પણ એ સાની માની એમ ઉપડો હાલો કોઈ ઘરમાં નો કરતી ઉપડો તું દરવાજો ખુલ્લો મૂકીને વેવી એ પણ એવું ન કરાય બિસાડ્યું ને થોડુંક દેવાય ખાવાનું એ સાની માની બોરો મેં પડારા ન કરવા સારી સોડિયું ને ખાવાનું ન દેવા દીધું મને હવે એવું લાગે આખા ગામમાં આપણને કોઈ ખાવાનું નથી દેતું હવે આપણે છેક બહાર ખાવા વઈ જઈએ યા બરાજી બટા તારી વાત હાવ હાસી હે આ ગામમાં આપણને કોઈ ખાવાનું નહીં દે એ હાલો બટા આપણે રોડ ઉપર વઈ જાય ત્યાં કણે જો 5-5 રૂપિયા આપશે ને તો હું તમને દાણા લઈને ખવડાવીશ હાલે દીકરી આ કણે આપણને કોઈ ખાવાનું નહીં આપે એ બેરી તારું બાપ માથું ભરવા માંડ્યું એ પણ ઘડીક તો થોડેક લગન હાલો એ પણ અહીં થોડોક ઉતરાઈને બાપને તો થોડેક આયા પોગ્યા તા તો કે ઘડીક ઉતરાય એ બેરા આ વખતે તો આપણે બાજરાનું કટું લીધું અને આ વખતે પગાર આવે ને એટલે ઘઉંનું કટું લઈ લે એટલે એને 4-5 મહિના આપણે વિયા જાય પછી હે ને પૈસા આવે ને એને હું કાઈ ઘરાણું કરાવીશ એ બેરા ઉપાડ લઉં ઘડી તારથી શું તારી ડોક મળે જાય તાણ દી તું પડી રહી ખાટલા મુસળે હાલો તો તમને જ ચડાવી દઉં ઉપાડી લે પણ બેરા બાજરો અસલ મજાનો હતો મેં તો જોયો ને તે મને તેમ થયું લઈ જ લઉં કેટલાય દાણા એ હાલો ખાય ખાય જે છોકરા ભૂખ્યા છે જઈને મારે દવણું કરવાનું છે બેરા હાલ ને ભાઈ એને આજકાલ તો એને મારા ઓનાની રાતી સરોટી જેવી બંગડી કરાવી એ ડોવી દો એ વિધો મને વિગા કરતી આજી મને હું થોડા અમારે હું મરી જાય છે તું વેચવા નહીં જા એ ડો એની નજર લાગશે ને તો હું વિધવા થઈ જાય અને તું ટપકી જાય પેલો એમ કા ટપકી જતા છે હું એમ કે ટપકી જતા છે મારો હવે તું હલાવે માર્યો એ બસ હવે અમારે આ ગામમાં નથી રહેવું આ ગામ મૂકીને સાઈડ ખેતર વ્યૂઝ આવું છે એ પણ કા ગામમાં નથી રહેવું તારે
આ ગામમાં કોઈ બેઠકો રોટલો દેવા રાજી નથી, કાંઈ દઈ તો નથી એકતા, છતાંય મેણા બોલે છે અમને, કેવા કેવા મેણા બોલે છે. એ સંપા સાની રહી જા. એ અત્યારે કોઈનું નો સંભળાય, આ તારે તારી છોડીનું વિચારાય, કોઈનું બીજાનું નો વિચારાય. માણાને શું આવડી વાત હોય તો મોટી આવડી વાત કરી નાખે. એ બેની એ વાતોડી આનકા સાઈડમાં આવતી ને મને એક તો વજન એવો એ લાગ્યો. બેરા તમે હેઠું ઉતારો. એ હું આનકા ઊભો હું આય કર. એ ઉતારો અહીંયા કણે કરી. એ મરને એ સંપા અહીંયા આય. એ તમે સાના રહી જાવ અને તમે અહીંયા ઘડીક ઉતારો ને ફાડી નાખશો ઠેલી. એ તમે સાના રહી જાવ અને આ ગામ મૂકીને તમારે શ્યાય નથી જવું. એ તમને કોઈ ન આપતા હોય ને તો આ બધાય મારા દાણા તમે લઈ જાવ. એ બેરા આ સંપા બેન ને દઈ દો, આન પા લઈ લો ઠેલી. કે ના રેખા બેન, અમારે એટલા બધા દાણા ન જોતા. એ તું મને તારી મોટી બોન સમજજે. તમ તારે લઈ જા. મેં આખો મહિનો કામ કર્યું છે, હું એક મહિનો બીજું કામ કરીશ. કા બેરા? તો તમારો ઉપકાર જિંદગી ભર નહીં ભૂલું. એ સંપા સાની રહી જા. ઈ તો માણાને કાયમ આવે, કાંઈ માણા કાંઈ થોડાક ઢોર આપણને કાયમ આવે. એકબીજાની મદદ કરી તો બધા હેખે દેખે જિંદગી જીવી લે. તમારે જેવા મોટા માણસો તો આ દુનિયામાં કદાચ કોક જોવા મળે તો, નગર તો અત્યારે બધાય મેણા જ બોલે છે. હે ભગવાન, બધાય જો આના જેવા આ દુનિયામાં માણા હોય ને તો આ વિધવાના દીકરા કોઈ દિવસ ભૂખ્યા નો રહે. હાચી વાત છે સંપા. સાની રહી જા. એ બટા તું સાની રહી જા. તને તો ભગવાને જમણો હાથ ને ડાબો હાથ દીધો છે. તારે તો દીકરા જેવી બે દીકરીઓ છે. તમ તારે લે હું સડાવું લઈ જા, તાર ઘરે દાણા લઈ જા જા. અને દરાવીને અને હેખે ખાઈ લીજો. અને પૈસા ન હોય ને તો તમ તારે માર ઘરેથી લઈ જાજે હટાણું લેવા. સાંદા રહી જાવ જાવ. ભગવાન માતાજી તમને બેયને સાજુ આપે. પાછા આવીએ જાવ. હાલ રાતી હાલો બટા. બેરા હાલો ઘરે.